વડગામ તાલુકાના એવા ગામો જ્યાં પાણી વિના ખેતરો બંજર પડ્યા છે। પાણીની પરિસ્થિતિ જોવી હોય તો વડગામ તાલુકાના ગામડાઓના ખેડૂતોની પરિસ્થિતિ જોવી પડે। ગુજરાત સરકારની સિંચાઈના પાણીની અનેક યોજનાઓ છે, તેમ છતાં પણ આજે 30 વર્ષથી વડગામ તાલુકાના ખેડૂતો શિયાળુ કે ઉનાળો ખેતી પણ કરી શકતા નથી। ખેડૂતોની એવી પરિસ્થિતિ છે કે 30 વર્ષથી જમીન હોવા છતાં પણ ખેડૂતો ખેતી કરી શકે તેમ નથી। ક્યાંક તો ખેડૂતો પશુઓ માટે ટેન્કરથી પાણી લાવે છે અને પાણી તળમાં નથી, જેનાથી ખેડૂતોના બોર ફેલ થયા છે અને ખર્ચ પણ માથે પડે છે। બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પશુપાલકો ખૂબ જ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને આર્થિક સદ્ધર થયા છે, તે પણ માની શકાય। સરકારે બનાસકાંઠા જિલ્લામાં જે નર્મદાની નહેરો આપી છે, ત્યાં ખેડૂતોને પૂરતા પાણી સિંચાઈ માટે મળે છે અને ખેડૂતો મોટા પાયે ખેતી કરે છે। જિલ્લામાં જ્યાં પાણીવાળા વિસ્તારો છે, ત્યાં ખેડૂતો મહેનત કરી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, તેમજ જુદી જુદી ખેતી કરી ખેડૂતો મહેનત થકી સારી આવક પણ મેળવી રહ્યા છે। જો કે હજુ પણ બનાસકાંઠામાં એવા તાલુકા છે, એવા ગામડાઓ છે જ્યાં સિંચાઈ માટેની પાણીની કોઈ પણ વ્યવસ્થા નથી અને ખેડૂતો 30 વર્ષથી સિંચાઈના પાણી માટેની રાહ જોઈને બેઠા છે। સરકાર આવે છે, નેતાઓ આવે છે, વચનો આપે છે, પરંતુ પાણી કોઈ આપતું નથી। બનાસકાંઠાના વડગામ તાલુકાના 20 થી 25 ગામડાઓ એવા છે કે જ્યાં ખેડૂતો ખેતી જ નથી કરતા। ખેડૂતોને ખેતી તો કરવી છે, પણ પાણી નથી। પાણી વિના ખેડૂતોએ 30 વર્ષથી ખેતી જ નથી કરી। ચોમાસું આધારિત આ ખેડૂતો છે। ખેડૂતો પોતાની જમીન તો ધરાવે છે, પરંતુ કાળજાના કટકા જેવી પાણી વિનાની બંજર જમીનો જોઈને ખેડૂતોનું કાળજું કંપી જાય છે। પરંતુ કહેવાય છે ને કે લાચાર ખેડૂત બીજું શું કરી શકે। પાણી મેળવવા માટે બોર બનાવ્યા તો પણ તળમાંથી પાણી બહાર ન આવ્યું અને અંતે ખેડૂતો થાકી ગયા અને છેલ્લા કેટલાય વર્ષોથી રાહ જોઈને બેઠા છે કે કોઈક એવી યોજના આવશે જેનાથી પાણી મળશે અને અમે ખેતી કરી શકીશું। ત્યારે વડગામ તાલુકાના ટીંબાચૂડી, મગરવાડા, નળાસર, છાપી, માલોસણા, વડગામ સહિતના ગામડાઓમાં બંજર જમીનો જોવા મળી રહી છે અને ખેડૂતો પાણીની રાહ જોઈને બેઠા છે। જમીનની પરિસ્થિતિ એવી છે કે પાણી બિલકુલ છે જ નહીં, બરાબર। પાણી છે ને એટલે ઢોરોને રાખવું કે માણસ જીવન જીવવું એ બધું ઘણું કાઠું કામ છે। દોણા પણ વિચારથી લાવીને ખવડાવવા પડે, એમ કે ઢોરોને ઘાસચારો પણ બહારથી લાવીને ખવડાવવો પડે। પછી ભૂગર્ભમાં પાણી મળતું નથી। 200 થી 250 ફૂટનો બોર થાય, 200-250 ફૂટના બોરમાં અમે 5-5.5 લાખ રૂપિયા ખર્ચી શકીએ, પણ છતાં અમને કોઈ મળતું નથી। સમજો કે ઊંડા પથ્થર કાપવાવાળા લોકો ઘણા છે, પણ પથ્થર કાપીને કોઈ સફળ થતા નથી। તો અમારી તો ગણતરી એવી છે કે અમારા તરફ કોઈ સરકાર બીજી કોઈ સુવિધા મોકલે પાણી બાણીની, અને અમે તો ઢોરો પર કે એમ તો કે ખેતી પર કે જીવન। ગુજરાતમાં જે વિસ્તારોમાં પાણી છે, સરકારની યોજનાઓ દ્વારા સિંચાઈનું પાણી પહોંચ્યું છે, ત્યાં તો લીલોતરી છવાયેલી છે અને ખેતરો પાકોથી લહેરાઈ રહ્યા છે। જો કે બીજી તરફ વડગામ તાલુકાના ટીંબાચૂડી, વડગામ, મગરવાડા, માલોસણા, છાપી, નળાસર સહિતના 25 જેટલા ગામડાઓમાં ખેતરો સૂકા ભટ્ટ અને જમીન બંજર જોવા મળી રહી છે, જેનું એક જ કારણ કે સિંચાઈ માટે પાણી નથી। વડગામ તાલુકાના એ જ ગામડાઓ છે કે જ્યાં 30 વર્ષ પહેલાં લીલોતરી છવાયેલી રહેતી હતી। ખેડૂતો અલગ અલગ પાકો આ જ જમીનમાંથી વાવણી કરતા હતા, પરંતુ ધીરે ધીરે સમય ગયો અને પાણી ઓછો થતો ગયો અને અંતે 30 વર્ષથી આ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણી ખલાસ થઈ ગયા છે। આ વિસ્તારના ટીંબાચૂડી ગામે 250 ફૂટથી વધુ ઊંડાઈએ પથ્થર આવે છે, જેના કારણે અંદરથી પાણી નથી મળતું અને ખેડૂતો ખર્ચ કરીને પણ મોટી મશીનરી લાવીને પણ 250 ફૂટથી અંદર પણ ગયા તો પણ જેમ નળમાં પાણી આવતું હોય તેમ બોરમાંથી પાણી આવે છે, જે પાણીથી 30 દિવસ હવાડો ભરાય છે અને એ પાણી પશુઓને પીવડાવવા માટે કામ આવે છે। લાખો રૂપિયા ખર્ચ કરી બનાવેલા બોર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। કૂવા ખાલીખમ છે, હવાડા ખાલી પડ્યા છે, એટલે કે પશુઓ માટે પણ પીવાનું પાણી નથી। તેના માટે પણ ખેડૂતો પશુપાલકો વલખા મારી રહ્યા છે। પશુઓ માટે પણ ટેન્કર લાવવા પડે છે। સરકાર દ્વારા સિંચાઈના પાણી માટેની યોજનાઓ તો ઘણી બની છે, જેનાથી અનેક ખેડૂતોને ફાયદો પણ થયો છે। જો કે વડગામ તાલુકાના આ ગામડાઓમાં હજુ પણ સિંચાઈના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી।
ત્યારે સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ અહીંયા તો પાણી વિના આવક તો દૂર, ઘર ચલાવવું પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. કાંતિભાઈ મુરજીભાઈ રાવલ. પાણીની સમસ્યા તો કોઈ નહીં સાહેબ. હવે પાણી બહુ તકલીફ પડે. પાણીની ટેન્કરથી પાણી ખાલી ભરાઈએ છીએ અને ગાય પશુપાલીને પીવા માટે રાખીએ છીએ. હવે અમારે પાણી પીવાની તકલીફ છે બહુ. પછી પશુપાલક જમીન ક્યાંથી પાણી પીએ? કેટલા વર્ષથી સમસ્યા 30-25 વર્ષથી સાહેબ. તો કઈ રીતે હાલ? હવે પાણીનું કોઈ મળતું નથી. ચોમાસું ખાલી વાવીએ છીએ, ચોમાસા સિવાય તો પાણી મળતું નથી. પશુપાલન કઈ રીતે કરે? પશુપાલન તો હવે આ ચોમાસામાં કોઈ લાવીએ ને આજુબાજુ 4 લાવી મંગાવીને ખવડાવીએ. પાણી માટે પશુપાલન પાણી માટે તો હવે ટોકું ભરીએ ને ખાલી કરીએ ને 2 દાડે 3 દાડે પાણી ભરાય. શું માંગ છે સરકાર પાસે? મારી માંગ તો કોઈ સરકાર પાસે કોઈ છે નહીં. કોઈ આજે હજી સુધી કોઈ લાગણી નથી પાણીની કે ભાઈ પાણી આજુબાજુ ગામડામાં પાણી નથી. સરકાર કોઈ પાણી આપે તો અમારે બહુ સારું રહે. હું વડગામ તાલુકાના ટીંબાચુડી ગામના ખેડૂત છું અને પશુપાલન હાલ પાણીની સમસ્યા હોવાથી પશુપાલન પર પૂરું કરું છું. એમાં પણ પાણી અંદરથી પણ ઓછું આવે છે તો 10 દિવસે વોજ ભરાય. અને ખેતી તો અમે છેલ્લા 25-30 વર્ષથી કરતા નથી. ચોમાસું વાવેતર થાય. પાણીની ખૂબ સમસ્યા છે. પશુપાલન કરીને જ પૂરું થાય, કારણ કે ખેતી કરો તો પાણી ચાલી રહેતું નહીં. કેટલી જમીન છે? જમીન 15 વીઘા જમીન છે મારી પાસે અત્યારે. 15 વીઘા જમીનમાં ક્યારે વાવેતર કરો? ચોમાસામાં. એટલે અમારા બધા ભાઈઓની ભેળી છે જમીન. અત્યારે પાણી વગર સૂકી ભટ્ટ પડી પાણી વગર. શું સરકાર જોડે શું માંગણી રાખે? આ વિસ્તારમાં પાણીની જરૂર છે. સરકાર પાણીની વ્યવસ્થા જલ્દી કરે એવી અમારી સરકાર પાસે અપેક્ષા. શું નામ છે આપનું? રાજેન્દ્રભાઈ રાવલ.